નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર। લોકસભાને લઈને પ્રચાર પડઘમ શાંત। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન। સભા, સરઘસ અને રેલી પર પ્રતિબંધ। હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે। 7મી તારીખે સવારે 7 વાગ્યાથી મતદાન। તો 7 મે 11 રાજ્યની 93 બેઠકો પર મતદાન થશે। ગુજરાતની 25 બેઠકો પર યોજાશે મતદાન। વિધાનસભાની 5 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી। તો મહત્વનું છે કે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। લોકસભાને લઈને પ્રચાર પડઘમ શાંત। 7 મે 11 રાજ્યની 93 બેઠકો પર મતદાન થશે। તો ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાશે। તો રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત। 7મી મે યોજાશે મતદાન। 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ। રાજ્યના તમામ જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરાયો। લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ મુકાયો। સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર નહીં કરી શકાય। વીજળી પુરવઠો બંધ ન રહે તે માટે સંકલન કરાવવામાં આવ્યું। બીએલઓ ઉપસ્થિત રહી મતદારોને માહિતી પૂરી પાડશે। તો મતદારોને સરળતા રહે તે માટે મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે। પીવાનું પાણી, ઓઆરએસના પેકેટ મતદાન મથકો પર રખાશે। 175 જેટલા આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યા છે। જરૂરી તમામ મેડિકલ સુવિધા સાથે મેડિકલ ટીમ પણ હાજર રહેશે। તો મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ રહેશે। આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં 13 લાખથી વધુ નવા યંગ મતદારો છે। નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ બંનેની સહયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે। એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોને આપશે। રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સુસજ્જ છે। મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળિયે બનાવવામાં આવ્યા છે। ત્યાં પીવાના પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની સુવિધા વગેરે વિભિન્ન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે। તો આકરી ગરમીમાં હજુ પણ નહીં મળે કોઈ રાહત। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। આજે દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી 5 દિવસ હીટવેવની આગાહી। 6 અને 7 મે પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો 7મી અમદાવાદમાં, ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી રહી શકે છે। 7મીએ દીવ, પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે। ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી। नॉर्थ गुजरात के जो है कुछ हिस्सों में जो है तापमान जो है 2 से 3 डिग्री जो है बढ़त के साथ देखने को मिलेगा। साथ ही जो है अदर हिस्सों में जो है तापमान एज इट इज़ जो है अगले 5 दिनों में देखने को मिलेगा। आज के लिए जो है सौराष्ट्र कच्छ के जो है मुख्य तौर पे जो है दीव की बात करते हैं, उसमें जो है हीट वेव वार्निंग हम जारी कर रहे हैं। साथ ही साथ सूरत में जो है साउथ गुजरात के जो है सूरत में भी जो है चांसेस हीट वेव के देखने को मिल रहे हैं। उसमें भी डे 1 के लिए जो है हीट वेव वार्निंग दी गई है। डे 2 ऑनवर्ड्स उसमें दीव जो है अगले 5 दिनों तक हीट वेव में रहने की संभावना है। साथ ही साथ पोरबंदर और भावनगर में डे 2 एंड डे 3 में जो है हीट वेव के चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है तापमान में कुछ जगहों पे जो है 2-3 डिग्री गिरावट देखने को मिल सकती है। 7 तारीख को अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। साथ ही अगर 42 से 43 डिग्री के आसपास, गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहेगा, ऐसी संभावना है। मुख्य तौर पे जो है हीट वेव जो है अलर्ट जो है जो दिया गया है उसमें दीव कोस्टल एरिया जो है मुख्य तौर पे पोरबंदर, भावनगर जो है वो शामिल है। लैंड एरिया में जो है हीट वेव जो है किसी डिस्ट्रिक्ट में नहीं दिया गया। સમાચારમાં આગળ વધ રાજકોટની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર। સિંગતેલના ભાવમાં ₹10નો વધારો। 15 કિલો ડબ્બાનો ભાવ ₹2565 થયો છે।
મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. હજુ એક અઠવાડિયા ભાવમાં વધઘટ થઈ શકે છે. તો ચૂંટણી પહેલા જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે. સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું છે કે ગૃહિણીઓના બજેટ પર તેની સૌથી વધુ અસર જોવા મળશે. 15 કિલો ડબ્બાનો ભાવ 2565. વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોનલાઈન પર. અંકિત, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? સિંગતેલના ભાવમાં વધારો થયો છે અને મોંઘવારીનો માર ગૃહિણીઓને સહન કરવો પડશે. ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ સિંગતેલના ભાવમાં ₹10નો વધારો થયો છે ને તેના જ કારણે જે 15 કિલો ડબ્બાનો જે ભાવ છે તે 2565 રૂપિયા પર પહોંચ્યો છે. હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ જોવા મળશે એ પ્રકારનું વેપારી આલમ છે તે જણાવી રહ્યા છે. તેમજ આગામી સમયમાં આ જે સિંગતેલનો ડબ્બો છે તે 2650 ને પણ પાર પહોંચે, 2700 સુધી પહોંચે તે પ્રકારની એક શક્યતા છે તે જોવામાં આવી રહી છે. બજારના જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવમાં વધારો છે તે આવ્યો છે અને સાથોસાથ મગફળીની જે આવક થઈ છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પિલાણમાં નથી જતી અને તેના કારણે આ ભાવ વધારો અમલી બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં લોકોએ હજુ પણ ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે. જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ડાંગ જિલ્લાના ટાંકલીપાડા ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનું નિવારણ નથી આવ્યું. ગામના લોકોનું કહેવું છે કે પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી. પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે. પંચાયતના સભ્યો આ મામલે મદદ કરતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. પંચાયતની વસ્તુ છે તો એ પંચાયતમાં જે લોકોની પરિસ્થિતિ છે એના માટે આપેલી છે તો લોકોને જ આપો. એ તમે તો પોતાનું જે આગેવાન હોય એ પોતે જ હડપ કરીને ઘરે નહીં રાખી મુકાય. હવે તમે બધું જ હડપ કરી મૂકતા હોય તો પછી મેળ નહીં પડે. ક્યારેક 1 દેગડો પાણી ભરાય છે તો ક્યારેક 2 દેગડા પાણી ભરાય છે. તો તે પાણી ઘર વપરાશ માટે વાપરીએ કે પછી વાપરીએ. ગામની અંદર 2 પાણીના ટેન્કર પણ છે. તે ટેન્કર અમારા ગામમાં આપતા નથી તો અમે પાણી ક્યાંથી લાવીએ? જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે. અમે ક્યાંથી પાણી લાવી શકીએ? જ્યાં ગામમાં જાય ત્યાં પાણી ભરવા દેતા નથી ને નદીમાં જાય તો નદીમાં બી પાણી બધું સુકાઈ ગયેલું છે ને અમારા ગાય છે, ગાય માટે બી પીવા પાણી નથી મળતું, કપડાં ધોવા માટે બી નથી, છોકરાઓને નાહવા માટે બી નથી. એટલે અમારા ગામમાં પાણીની સુવિધા કરી આપજો. વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાયું હતું. છેલ્લા 6 દિવસથી ભંગાણ છતાં તંત્ર અજાણ છે. ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. તાત્કાલિક સમારકામ કરવા માંગ કરાઈ છે. છેલ્લા 6 થી 7 દિવસમાં બહુ મોટું ભંગાણ પડી ગયું છે ને હજારો લીટર ગેલન પાણી ગટરમાં જતું રહે છે, વહી જાય છે. તમે જોઈ શકો છો. અને લોકોને પીવા પાણી નહીં મળતું. એવું લાગે છે કે કોઈ મોટો વરસાદ પડી રહ્યો હોય એવી રીતે પાણી છેલ્લા 6 થી 7 દિવસથી. એટલે જે તે અધિકારીઓ ખરેખર આવું કામ હોય, લાઈનમાં ભંગાણ થાય તો એને વહેલી તકે રિપેર કરવાનું હોય. પણ 7 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈ જાતની કામગીરી નથી કરી, કોઈ રિપેર કરવામાં નહીં આવતું. અરવલ્લીના માલપુરના મોલી પીપરણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલનું પાણી પાસેના ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ પાણી મળતું નથી તો બીજી તરફ તંત્રના વાંકે પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે. તો પાસેના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અંબાજી નજીક જંગલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. આગમાં અનેક લીલા વૃક્ષો બળીને ખાખ થયા છે. દાતા પંથકમાં ફરી એકવાર જંગલ ખાતું ઊંઘતું ઝડપાયું છે. ભીષણ આગ લાગતા જ્યારે આ વિસ્તારમાં અનેક પ્રકારની જડીબુટીની વનસ્પતિ તેમજ જંગલી જાનવરોના વસવાટ રહેતો હોય છે, આ બનતી આગની ઘટનાથી જડીબુટીવાળી વનસ્પતિને જંગલી જાનવરો માટે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. બીજી ત્રીજી વખત આગ લગાવવામાં આવી છે. હવે અહીંયા હાજર નથી હોતા અને આગ લગાવી દે છે. હવે કોણ લગાવે એ ખબર પડતી નથી. આ જાણો કે મારા ફાધરના હાથની વાળ જે 22 વર્ષ જૂની વાળ હતી એ પણ બધી સળગીને ખાક થઈ ગઈ છે. અને હું અહીંયા હાજર નહોતો
અને આ તો ઘરે ધુવાળા નીકળ્યા એટલે ખબર પડી કે ભાઈ આપણા ખેતર બાજુ આગ લાગી છે. એટલે હું અને મારા છોકરા બધા દોડીને આવ્યા, પણ આગ હવે ઓલવી શક્યા નહીં. બહુ ભયંકર આગ હતી. તો બોટાદના ગઢડામાં હાઈસ્કૂલ 4 રસ્તા પાસે પશુઓનો ઘાસચારો ભરેલ ટ્રેક્ટરમાં લાગી ભીષણ આગ. આગ લાગતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગમાં પશુઓનો ઘાસચારાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદમાં જ્વેલર્સમાં ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. નવા વાડજના જ્વેલર્સમાં ચોરી કરનાર એક મહિલા અને યુવકે ચોરીને અંજામ આપ્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે, જેમાં એક મહિલા અને યુવકે ચોરીને અંજામ આપ્યો તે સાફ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ગોતા સ્થિત વીર સાવરકર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. સોસાયટીના મેન્ટેનન્સ માટે જમા કરાવેલા રૂપિયા કમિટી મેમ્બરો ચાઉ કરી ગયા હોવાનું સોસાયટીના રહીશોએ આક્ષેપ લગાવ્યો છે. 1600થી વધુ પરિવારોએ જમા કરાવેલા કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું. મેન્ટેનન્સ પેટે આવેલા કુલ 15થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી, પરંતુ હવે બેંકમાં મુકાયેલી આ રકમ ગાયબ થઈ ગઈ છે. સોસાયટીમાં ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડનું દેવું થયું છે. વીજ બિલ, પાણી સપ્લાય, સિક્યોરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નથી. વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકો પરેશાન થયા છે. સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ફરજ પડી. તો બીજી તરફ હાઉસિંગ બોર્ડ અધિકારીના જણાવ્યા અનુસાર હાઉસિંગ બોર્ડે આ મામલે પગલાં લઈને જૂની બોડી રદ કરી નવી બોડી બનાવવા એજીએમ કરશે. અને ખાસ કરીને શું મુશ્કેલી છે તે વિશે જણાવશો. મેડમ, એકચ્યુઅલી અમારા જે 1660 મકાનોની આ સોસાયટી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં અમને હાઉસિંગ બોર્ડે 8.5 થી 9 કરોડ રૂપિયાની એફડી આપેલી, જે વાપરવાની નહીં, એના વ્યાજમાંથી જ વહીવટ કરવાનો. એની સાથે સાથે એક સર્ટેન નક્કી કરેલી એમાઉન્ટ મેન્ટેનન્સ તરીકે ઉઘરાવવાની. હવે બધી એમાઉન્ટ ભેગી થઈને લગભગ 14 થી 15 કરોડ રૂપિયાની એમાઉન્ટ થઈ, જે વખતો વખત જે મેન્ટેનન્સ ભરતા ગયા અમે દર મહિને એ, અને આ 8.5 થી 9 કરોડ રૂપિયાની એફડી, એ બધું જ હાલની તારીખે બધું વપરાઈ ગયું છે. એમાં બધો ગેરવહીવટ થયો છે. બેન, મહિલા તરીકે ખાસ કરીને ઘણા બધા વૃદ્ધો રહેતા હશે, બાળકો રહેતા હશે, મહિલાઓ રહેતી હશે. 13મા માળે જ્યારે જવું અને લિફ્ટ બંધ હોય, આવી પરિસ્થિતિમાં કેવી રીતે પસાર કરશું અને કોઈ તપાસ માટે વાત કરી છે કે કેમ? આવી જ્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે અમારા 13 બારના મકાનોમાં જ્યારે બુઝુર્ગોને કે નાના બાળકોને કે આવજા કરવું હોય, તો કોઈ બીમાર વ્યક્તિને પણ નીચે ઉતરવું હોય, ત્યારે સંકટના સમયે ક્યારેય પણ અમારી આ પરિસ્થિતિ સોલ્વ થાય એવી નથી. હાલના સ્ટેજે અમારી બધી જ લિફ્ટો બંધ છે. બધા જ લોકો એક લિફ્ટ ચાલુ છે. કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ લઈ અને પૈસા ખાઈને જલસા ઉડાડ્યા છે. અને ફર્ધર એમનો એક મુખ્ય મુદ્દો છે કે નવી એક ત્યાંની જે વહીવટકર્તાઓની જે બોડી નીમવાની બાબત છે, તો એ કોઈ કારણથી એમનું નિરાકરણ નથી આવતું. તો એના મુદ્દા બાબતે અમે એમની સાથે અત્યારે સંપર્કમાં છીએ. સમાચારમાં આગળ વાત સુરતની હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાના કેસ મામલે આરોપી મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મૌલવીએ સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંહ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો દાવો છે. હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું કાવતરું કરનાર એક મૌલવીને સુરતના કામરેજ પાસે આવેલા કઠોળ ગામથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જો કે આ મૌલવીનું પાકિસ્તાન કનેક્શન જે રીતે સામે આવ્યું હતું, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખાસ કરીને મૂળ કામરેજના કઠોળનો રહેવાસી સાહેલ પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાજના સંપર્કમાં હોવાનું વિગતો સામે આવી છે. હિન્દુ નેતાઓનું હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલ 1 કરોડ રૂપિયાની સોપારી લીધી હતી. ખાસ કરીને આતંકી કનેક્શન જે રીતે સામે આવ્યું છે, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે, જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હિન્દુ ધર્મ વિશે મૌલવી અભદ્ર કોમેન્ટ કરી વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મૂકતો હતો. બે કોમ વચ્ચે દુશ્મની થાય તે પ્રકારના મેસેજો ફેલાવવાનું કામ કરતો હતો. સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરતો હતો તેને લઈને આ મૌલવી ઉપર પોલીસની લાંબા સમયથી નજર હતી. ખાસ કરીને જે પ્રકારે પોલીસ તપાસમાં આતંકી કનેક્શન ધરાવતા તત્વોની ઓળખ ના થાય તે માટે તે અન્ય દેશોના સિમ કાર્ડ પણ રાખતો હતો. ખાસ કરીને
જે પ્રકારે મોલવીના પાકિસ્તાન અને કહી શકાય નેપાળના કનેક્શન સામે આવતા પોલીસે હવે તપાસ તેજ કરી છે અને કહી શકાય કે 1 કરોડ રૂપિયાની સોપારી લઈ હિન્દુ સંઘના 2 થી 3 નેતાઓની હત્યાનું કાવતરું રચ્યું હતું. જોકે તમામ મુદ્દાઓ પર તપાસ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અમદાવાદના નરોડામાં પાંજરાપોળમાં પશુઓ માટે અનોખું ભોજન પીરસાયું છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં પશુઓ માટે તરબૂચનું નિરણ કરવામાં આવ્યું. નરોડામાં પાંજરાપોળ ખાતે 400થી વધુ પશુઓને તરબૂચનું નિરણ કરાવવામાં આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી ગાયોને ઠંડક મળે તે હેતુથી કેરી, તરબૂચ અને ટેટીનું સમયાંતરે નિરણ કરવામાં આવે છે. આજે 5100 કિલો તરબૂચ ગાયોને ખવડાવવામાં આવ્યા છે. તો ગાયને કેરી અને તરબૂચ પણ ખવડાવવામાં આવ્યા. પશુઓને ગરમીથી રાહત આપવાનો આ ખાસ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાંજરાપોળ ખાતે પશુઓને કરાવ્યું હતું તરબૂચનું નિરણ. તો 400થી વધુ પશુઓને તરબૂચનું નિરણ કરાવવામાં આવ્યું હતું.